સમાચાર ગીર સોમનાથથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ખેડૂતો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે। બાગાયત વિભાગે કરેલા સર્વેને ખોટો ગણાવી અને ખેડૂતોએ ફરી સર્વે કરવાની માંગ કરી છે। તાલાલા તાલુકાના અનેક ખેડૂતોના બગીચાઓમાં કેરીનો ઉતારો ન હોવાથી તેઓ સહાયની માંગ કરી રહ્યા છે। તાજેતરમાં બાગાયત વિભાગે કરેલ સર્વે સરકાર સમક્ષ રજૂ કરાયો છે, પરંતુ ખેડૂતો આ સર્વેને ખોટો ગણાવી અને ફરીથી સર્વે કરાવવા માટે દબાણ કરી રહ્યા છે। પોતાની આ જ માંગ સાથે આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનોએ મામલતદાર અને બાગાયત વિભાગને આવેદનપત્ર પણ પાઠવ્યું છે। તો બાગાયત વિભાગના અધિકારીઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે સર્વેની કામગીરીમાં દરેક ગામમાંથી 5 થી 7 ખેડૂતોને આંકવામાં આવ્યા। સર્વેમાં ગયા વર્ષે અને આ વર્ષની સ્થિતિની સાથે દવાઓનો છંટકાવ અંગેની માહિતી મેળવી અધિકારીઓએ કચેરીમાં રજૂ કરી છે। ચાલુ વર્ષ દરમિયાન બગાયતી પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે। એ બાબતે સરકારમાં વારંવારની રજૂઆતોથી સરકારે હકારાત્મક અભિગમ દાખવીને સર્વે અહેવાલ મંગાવ્યો હતો। એ સર્વે અહેવાલમાં અહીંના સ્થાનિક અધિકારીઓ દ્વારા ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે અને ખોટો અને વાસ્તવિક પરિસ્થિતિ કરતાં તદ્દન વિપરીત અહેવાલ આપવામાં આવ્યો છે। એના વિરુદ્ધમાં આજ 15 થી 20 જેટલા ગ્રામ પંચાયતો દ્વારા અને તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા સાથે મળી બગાયત અધિકારી શ્રી તેમજ તાલાળા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનું આજનું આયોજન છે। માંગ શું છે? અમારી માંગ એ જ છે કે જે ખેડૂતોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તે સદંતર ખોટી વાત છે અને હાલને વાસ્તવિક પરિસ્થિતિ કરતા વિપરીત અહેવાલ છે અને સદંતર ખોટો અહેવાલ રજૂ કરવામાં આવેલો છે। અને આ ચાલુ વર્ષ દરમિયાન ખેતર ટુ ખેતરનો સર્વે કરવામાં આવે અને વાસ્તવિક પ્રતિ કેટલા વીઘામાં કેટલા આંબામાં કેટલું ઉત્પાદન થાય એમ છે એની સચોટ જાણકારી મેળવવામાં આવે તો હાલની વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ આવે એમ છે અને જો સરકારે સહાય આપે તો ખેડૂતોને રાહત થઈ શકે। તો જે સરકાર શ્રી પાસે જે અહેવાલ ગયો છે બાગાયત કચેરીમાંથી તદંતર ઓફિસમાં બેહીન અને અહેવાલ મોકલવામાં આવ્યો છે અને એ અહેવાલની અંદર એને એવા 3 મુદ્દા એવા લખવામાં આવ્યા છે કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી, ખેડૂતો બગીચામાં ધ્યાન નથી આપતા, ખેડૂતો ઇજારા આપી ગયા। તો આ સર્વે કંઈક તાલાળા તાલુકાના એક પણ ગામમાં સર્વે નથી થયો। અધિકારી દ્વારા સદંતર જે ખોટો અહેવાલ રજૂ કરવામાં આવ્યો એ અનુસંધાને ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવ્યો છે અને ખેડૂતો એકઠા થઈ બાગાયત કચેરીનો ઘેરાવ કરી અને આવેદન આપવામાં આવ્યું ને મામલતદાર સાહેબને આવેદન આપવામાં આવ્યું છે કે અમારા ખેડૂતોની એક જ માંગણી છે કે તાત્કાલિક ધોરણે રીસર્વે કરી અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળે અને એને તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવામાં આવે એવી અમારી માંગણી છે। અમે જે અમારી ટીમ છે બાગાયત અધિકારીઓની ટીમ એને ગ્રાઉન્ડ લેવલે જે બાગાયત વિભાગના ગામો છે 23-30 ગામો તો એ ગામોમાં રેન્ડમલી 5 થી 7 ખેડૂતોની દરેક ગામમાં દરેક દિશામાં મુલાકાત લઈ અને એ જે ખેડૂતોના કહેવા મુજબનું જે ઉત્પાદન છે ગત વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલું ઉત્પાદન, ચાલુ વર્ષે કેટલા છંટકાવ કરવામાં આવેલા છે વગેરે વગેરે, આંબાની કેટલી ઉંમર છે, કેટલી વખત કોઈ ખેતી કાર્યો ક્યાં ક્યાં કરેલા છે, આ બધી જે ડિટેલ અહેવાલ છે અમે અમારી વડી કચેરીને સુપ્રત કરેલ અને ત્યાંથી એ અહેવાલ છે એ સરકારશ્રીમાં મોકલી આપવામાં આવેલ હતો।